પાતળું કાઢી છે ઘર નવું કર્યું છે ને પાછા દોડો પણ હેડો એક તો સારી બધા કે હવે પણ અત્યારે ભજન કરાવી દેવા સાહેબ પ્રોગ્રામ અત્યારે જ કરી દેવો ઓહો બધું જ ખરું પણ તબલો વાળો ફોન ના કરો ભજન વાળા તો તને આવી જા અત્યારે પણ પેલા નવરા ના હોય તો ના આવે અને આ બધું ઊભું રહે મને મારે ફોન કરવો પડે હાલો હા બોલો વિરાજી હા કીધું અત્યારે ભજન તો આ ફોકસ કેમ કરશો આવી જા હમ રાતના ઓર્ડર રાત જેવો ભાવ થા થોડો ભાવ નો બોલે પણ મારે અત્યારે પ્રોગ્રામ કરવાનો છે અત્યારે કરવા અમે તો નરવા છીએ રાતના તો હા તે આ ને હરોદામ તો હું આ બધો ભક્તો કે ના આવું એ હા પણ ખાવા બાવાનું ખાવાનો પ્રોગ્રામ છે મોટો આ પ્રોગ્રામ રાખેલો છે ઘરનું ઉદ્ઘાટન છે એવું છે એમ તાણ હા નોનડો આવી જાય આવો ફટાફટ તાણ એ હા અત્યારે હાથે બીજો લેતા હોય તો વગાડ છે ને બાજુમાં ડેન્જો હા એ કોઈ લેતા હોય તો તાર પૈસા ચિંતા ના કરતા હા હા હારું તાણ હા હારું હા ભજન વાળા રિહાઈ જા ભજનમાં બધાને આમંત્રણ આલવું પડે અને આમંત્રણ આલીને બોલાવીને પાછા હાસ્યા છે લઈને આપવા પડે નકા માણસો પાછા બધા રી વાળા છે રિહાઈ જા હે ને તો રપત થા અમારે ને વળી આ તો એકબીજાને બોનું કાઢીએ એક જવું પડે પહેલાં તો ખેમભાન ક્યારે જવું શંકરલાલને બધાને બોલાવી આવું હાલ હેડો થઈ તાર અત્યારે જ ભજન રાખે ખાવાનું બાવાનો પ્રોગ્રામ મોટો છે અને આવવું તો પડે જ તમારે એમ કરીને પણ લાવવા પડે ખરા અત્યારે અત્યારે શું મેં આવા ઘર ઉપર ચડી ગયા છો હા મજારો હારો તેવું પડે છે મજાડો એ હારો ખબર નહીં આવે આમ તો એ હારા ઉતરાય નહીં તો હારો જેવો બેન બગા દોડાવે હું એક કોમ માટે તો અપાહણ બોલો ભજનમાં આપવાનું તમારે શું ભજન છે માર ઘેર તાણે મોટો પ્રોગ્રામ રાખ્યો છે તારે હાલ પાછું આપવાનું તરત શાન રાખ્યો હાલ ને હાલ રાખ્યો તરત જ આજ નવરો થઈ ગયો તો એક હેડો બોલાયા છે કે બીજો ને હું બધાને લઈ આવું છું બધા કીધું છે આવી જાય હળતા માણસો તો બરોબર વસમો શું આવું છું વસમો આ નવોડીમાં કઈ કઈ થશો પથરા સાઈડમાં બોલે પથરા સાઈડમાં મેલો પણ એ કોઈ માનતું નહીં બોલો આ પથરા વશ મેલા છે મારા સોથી જવાનું આ જોજો આ ઘઉં પછી કોટા નાખે ઘઉં પછી આમ કે કોઈ કહેવાનું નહીં મળી નહીં ડાયા રોજ હશે નીકળવાનું અને ડાયો પાછું ગમે તે પણ રાતના 12 વાગે નીકળે પણ નીકળે ખરું ડાયલોગ શું છે યાર આટલું બધું હા હો છો પણ માપમાં રહેતા હોત થોડા માપમાં રહેતા હોત તો હું તો માપો છું હા પણ રાતના 10 વાગે તમે શું ભણ્યા છો અમે ભજન બાબુ છે લે તમને મારે ભજનમાં તો નહીં આપવું ભજનમાં તો ભજનમાં નસ મોટો મોટો નસ આ શું રસ નખતા હશે ભજનમાં રસ પડે છે એમ કે રસ પડે છે? ઓહો તો યાર મારે આપવું પડે યાર હે મારે આપવું પડે હેડો તો ખણા પણ હું તમને કહું- તો સોલ્લો કરવાનો છે પીટોણો ને હેડો પણ હું કહું છું હા તમે હેડો ને હું થોડું ઉતરે કે હમ. પછી આવો ગુણી સાપી નાખજો ગુણી સાપ ગોળી ઓહ ઉતરી જા ખાટી થા એ તો તમે ઘેર પડી કે હા હું ગોળી હા અને બટકું રોટલું ખાઈને આવું બટકું બટકું ખાવું પડે કે યાર. લાડવાની છે શેંગીની હે લાડવા છે મને ગળી નહીં ભાવતું યાર જે મોસમ ને પણ છે ને એટલે પેલું સબ પડીને જતું ને મને એ તો મને છે રસ ને- રસમાં આઈ જા તમારે મને છે ને લાડવા છે ને ડાયાબિટીસ છે. હું લાડવા નહીં ખાતો હાર હાડો તારા મેં ના ખાણી અમે જઈએ તાણ ત્યાં આવો સમજી શીશની દાળ હા તો હું થોડું બટકું ખાવું પડે હાલ કોણીઓ ખાઓ કા હમ? કોણીઓ પોળીઓ તો ખરો નસ નસ આ હે નસ તું હા હેડ તે- જણા ના આપી તું સોનો મનો હા તો જો હું આવું છું હાર હાડો હા હા અને હું આવું જ પાછું હા હા તમે હા. આવો અરે આ ભજનમાં જોયું કે રસ પડે છે પણ આજે ઓનું જોવું પડે રસ કેટલો પડે છે મને ઘેર જવા દે અને 2-3 ડબલો લઈને જવું રસ કેટલો પડે છે એમ કરીને જવું પડે ઘેર
આવતા જ દેખાય છે. કેટલી વાર સજે કેટલી વાર સજે તૈયારી જ છે તૈયાર. આ તમારી જ વાત છે. હા, ખાવા માટે હો. હવે તો ખાવાનું એ ઉપર રાખો રૂમાલ જ તક. હા ટીલું કરે છે જય ગુરુ મહારાજ. ઓ હો તમે તો જબણ આવડે છે તો ટીલું તો પણ શેક હેડ કરો છો તો મીરાજી શીખ્યા નથી નહીં તમે એ શને ગુરુ મહારાજ એમ ગયા તને છે આવડતું આજે આવડે હે આજે આવડે હે. એ તમે રહી જાઓ. મનના છન તાંડે છન છન મકથાની એવું તાને નથી આવડતું આવડે હે આજે 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 આવડે શીખવાડી દેવું છે તમને મોયા રાગ રાગ આજે આવડે. કંકુ ઓછી પર લાળી છે એ પણ લાળી પણ બધા થઈ રહી ને. કંકુ ઓછી જ ભાઈ કોમ કરાય છોલ્લું કોમ 10-15 જણા આવું કોમ દેખાવું તું કરે ને બધા સલ્લા હજી કેટલા તાને તાણે હેડો બેહો મીરા તાણે. કેવું વગાડે છે જે પાછો નસાણી નાખજે પાછો આ હું ને સાવ પેલા તો મારા ઉપર પડી ગયા છે ને. ચો પડી ગયા છો તમે જોયું પાછો ને પેલા ભજનો કરવા છે. જો મને ભૂખ લાગી છે પણ તમે મારા ચાલો. વધારે હું છું પાછું તાણે વાટમાં આયા અને હાલો પંચર પડી તમારા ડખા નામ હતો. ગાડી વાટમાં નીકળ્યા છે ને હેડ થાય આ બધા ત્રણ જણા હતા પેલા તેને પેલા છાના બેરા મોણસો મને પેલું હેરાન કરે છે. ત્રણ જણા હતા તેને ટેકો ના થાય. લ્યો, ત્રણ જણા કર્યા વગર ઓહો જબર સલ્લા કરે છે આટલું મોડું કરો છો. આ સલ્લા કરો છો કે આ મોળા આયા ની રીહ ઉતારો છો ના રી નહીં ઉતારતા તમારા ઉપર. એવું જ લાગે છે પૈસા ઉડાડી દાદી હમ. પૈસા પસ્તાવા છે હાલ લે છે હાલ તો. દેવનો જય અને આ પાછળ તો એ શું બગાડે છે જે મોટી ટોપી પહેરી ના એ બેન દાવા. જો હમ. આમાં આપણો ઓર્ડર તો મળી ગયો હમ. આપણે બધું લાયા છે આજ જ બરાબર આપણને કોઈ એ પાયલોટ તો છીએ નહીં ના. અને એ બધા એ વડ લાગ્યું છે હમ. પણ આપણે પહેલા છે ને જઈને ખાવેલી પેલું ખાઈ લેવાનું છે આપડે દાબી દાબી છે ને લાડવા ઠોકી લેવા લાડવા ઠોકી અને પછી આવડતું નહીં એવું નહીં ભાઈ જઈને આપણે કરે જ જવાનું તારા ફૂલમાં ટો તારા મંજીરા હા એ તો ખબર ના પડી જાય. હું ઠોરું છું ખબર ના પડી જાય હવે લેડો હેડો ખાવાનું પણ તો વ્યવસ્થિત બનાવે છે લાડવા લેતા ભોળા લાડવામાં આટલું બધું ચી નખાય બધામાં ચી પાર્ટી મોટી લાગે વ્યવસ્થિત આ તો હું ઓળખું છું હા એ લોકો આ ઘર વ્યવસ્થિત બનાવીશ ને આપણા કોઈ જોવો એની વાત થઈ નહીં પ્રોગ્રામ પૂરો થાય પછી કે આમ જીનતા મિતાર પોત દા હાલો બરોબર પોત દા હાલો હે બે જણની વાત ના કરતા પાછા આપણે તેમ જણા હા એક જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ બેહો જય ગુરુ મહારાજ વગાડવા જય ગુરુ મહારાજ બેહો. આપણે બધું કાઢી લાવો આપણા બાજુ ઓ બેહો ચાલુ કરો ઓ બેહો કે જઈ બધું બરાબર સત્તાનું જ નકલી તો જેવું પાડે છે. બોલીએ સતગુરુ સત્ય સનાતન પ્રથમ પેલા સમરી પણ માર તો ગાવાના તું જ બાકી જ હતું મહેમાન અને પહેલી વાર ગઈ શકું આ બધું આ ગપ મારી પછી ગપ મારી પેલા મુહૂર્તમાં જાવ ઉતર કરી હા તું ગા તું ગા માં નહીં ગાવ કેમ નહીં કહું ના આ માર સત્તર જ વગાડે હા? માર શેરડીદાર ગાવાનું હા તમ પેલા
તને આવડે છે કે પહેલી વાર આવ્યો છે? આવડે છે ને હે આવડે છે ને. તું તો એક નંબર વગાડી આપણે તો હારે જ્યાં ગામડો જ હા દૂધના જ પાડી દીધી વગાડે યાર અમે તાને ના યાર. આ તમે આ તો પૈસા બોલાવે વગર પૈસા તમારો બોલો રમણ પીરો મને ખોદાણો નૈયાને વાણ વાણ રે અરે ગજવાનો સાંભળ્યો પૈસા વેણવા કીધા પૈસા વેણવા કીધા ભાઈ તું થશે આ રે પૈસા ગણવાની છે વાત પૈસા ગણવા જ મેં વાત પૈસા મેળા તો દાદાશી વગાડ વગા ઉભો થાય છે ભાઈ પૈસા જ ગણી પૈસા જ ગણવા આયા તો આપણે પૈસા ભેગા પૈસા ભેગા કરી આ મારા સાતો મારા પાટો લેવા પડે પૈસા હું કેવું હું કેવું ભજન કરવાના છે કે વાતો કરવાની છે આખા દાદા જે ભજન કરવા પડે કેવું ભજન ના થોડું નાશે બધા ભજન કરવા આ પૈસા લેવા આવ્યા ભજન અહીંયા સોગડીઓ હરિ પદમાનો પૈસા તો ગણના ઉડ્યા પણ આ થાળીમાં તેને જ નોટો પડી છે આ યાને આ ભજનમાં રસ પડે છે રસ પડે તો પેલા ખેંભાને એમ કહે છે
એ રસ પડે છે આજે બે બહેને રસ ભરીને ઘેર લઈ જવો છે એ 2 મહિના બેઠો એ 2 સાલ છે મારા બરોબર આ ક્યાં પેલા ચેન્જીના ઘેર પછી નાખ્યા જવા દે હા એ ભાઈ તાર રસ પી આપવું છે હા તાર રસ પી આપવું છે અહીંયા કોઈ રસ પીવા આવ્યું નહીં અને મારે તો 2 મહિનાનું કામ થઈ જાય 2 મહિના સુધી રસ કઈ શાક બાક બનાવું તો 2 મહિના સુધી જવા દેજે મને તો આ શિયો કલાકાર બોલાવે છે તમે આ નવો રસ બેને પર આવી જવાનું હા રસ ન રસ પડ્યા. હો હા અરે ભાઈ રસવાળું. આ રસવાળું કોને ખવડાવ્યું? આ ભજનમાં રસ મળે એમ કેવું છું પણ અત્યારે ડુમસો લઈને આવ્યો હું કરવાનું આ તો પેલો રસ સમજ્યા હલ આ તો કેરીયાનો રસ. એ ભાઈ ચાલુ કરજો ફટાફટ રસ પડવાનું ભરવાનું ચાલુ કર્યું ચાલુ કરે એટલે થોડે નાસો મોય ચાલો નાસો જ પડે એટલે રસ ભરી એ શું રસ આવો છે પેલા નાસો પછી બેડે બેડે ભરી ચાલુ ના બેને ખબર ના કરતો પાછું ના કરો તાઈ બેહાવનો રસ ભરા. સકલી મેલી છે ચાલુ કરો અંજનવાણી બાપોની આ રસ જ છે અલ્યા ભાઈ હા આ રસ જ છે તો તંબુરા રસ પડતો રસ મળે છે એના ભાઈ હા તારા ગુણો ગણાયા છે ને તે હેરા ગુડુ ગુણો ની ખબર પડા છે આપણે ગુડુ બુલકો ગમે આપણે હજુ પસાર પીવાનું પછી અલ્યા ભાઈ હા રસ એમ ના પડે કાઢ ભજનમાં રસ આવે એમ ભજન આજે ગાવા રસ આવતો નહીં તારસો રસ આજ રસ ભરાવે હિર યાર તે તમે આ તમે કહો નાસો હું તો નાસ્યો થાકી ગયો પણ હા. પણ તોય કોઈ શા બજાવો એ બજાવું ઓ વયા રસ તો હોય પડે રસી પડે છે આ બરોબર તમે આવડી ગાડી પાર્કિંગ માં લગાવી છી તારની કલાક થી ઓ પાર્કિંગ જમો હોય ને કરાવો હા હા બરોબર છે જમશે પાટિયા નહીં પડે કા ઓહો બાસો પાડે કે પાડિયા પડે બીજો પડે ના હું તો રસ લેવાનું પાટી લેવાની ના પડે બીજો પડે ઘરે પડે ના વાત તો રસ લેવાનો છે ભાઈ ભાઈ ભજનનો રસ મળે બાકી રસ તો હોય કેરીનો રસ હાલ ના મળે ઉનાળા સિવાય હા? મારે સાદી પાસે હું સમજ ભજન તો સમજ હે ભજન હા આપણું ભજન ભજન આવડે છે, આવડે પેલું આવણ હે કટકો કટકો કો કટકો મને તો કટકો ના આવડે હા કે બિસ્કીટ નો કટકો ના આવડે કેમ કે મોહનતાણો કટકો મને ના આવડે હા મને ના આવડે ખાતા આપણે તો પતંગ પીવાનું હા અને પતંગ જેવું ફરવાનું એટલું આપણું કોમ બસ ભાઈ આ નાપી દેવો તો ના પીધો ના ચાલે
બરોબર હું ધન લઈશ વધારે નહીં, આપણે તો રેગ્યુલર જુઓ. રેગ્યુલર ગાડી પેટ્રોલ લાવે ને તો ગાડી દોરે દોરે જવાની, હા પણ પસાનું પીવાનું. એ વાત હાસી છે ભાઈ. કદાચ પેટ્રોલમાં ગાડીમાં પેટ્રોલ ના આવે હા. તો પાછળ ગાડી શેમ કરીને નહીં જો દોરે 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 નહીં જાય એટલે હા હો જતા મને નવતા એ વધારે લવું કે ના લઉં, પણ પેલું તો આપણે જુઓ એટલે જુઓ. છણા છોકરો છોકરો છણો હો હમ? છોકરો શેકનો છે તો મને છોકરો તો કોના મારા- મને મેને કાઢી નાખવાનો છોકરો તો બધો પહેરી દીધો. હા છણા નિવૃત્ત થઈ જશે કે 50 નો નિવૃત્ત થઈ ગયા છે હા એટલે તો આમ ઈ હું હા બા જીવાય છે પણ નિવૃત્ત થઈ જશે પાલે ગયા છે એમ કેવું છે પાલે બળીને વળાકા થઈ ગઈ છે. નામ નામમાં હવે એ તો ઉપર. હા એમ તો ભાઈ એકલા જ છે કોના છે ચોચા કોણ કોની આના સમ હા ચોચા ભલે રાતે 12 વાગે આવીએ, 12 આવીએ. જાતે જ. ખીચડી બને ખાઈ ને ખીચડી પછી ના બનાવે ખીચડી છાશ. તારે ચોચા તો મને કોણ કોની આના અમારે શું કરીએ હવે? હાથી વાત ચલો બજાનું ઠાડા બોલો કૃષ્ણ કનૈયા રણજન જમાબો આવતા હતા રસ્તા મળું જ મળે હે? મળે ના, પણ પૈસા તો મળે ચાલ. શું છે? હા મને સાહેબ પણ સાંભળ્યું? થોડું આવે છે યાર. થોડું સાઈઝ. તો ભાઈ જા આયો રે સાહેબ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. મને અઢોણી ના કૃષ્ણ કનૈયા નાની કૃષ્ણ વહેલા હરિ સંતોનો જય. એ 5 વાગે ને પગ માર્યા દૂરની. મારા ભાઈબંધોએ, મારા દોસ્તારોએ, ભાઈબંધોએ રસ્તે લગાડ્યો રે. આ તમારા ભાઈ રસ હાલ મળ્યો માન્ય સર હા પૈસા તો પણ હતા બધા પાટું પણ બધા હાવ રહી ગયો ત્યાં મેં કહો હોભળી ગઈ ના છેલ્લી હું ગાઈને જાય ભાઈ
રસ નતો મળ્યો હા. પેલા પૈસા ખરા વેણી અને ગીત ઠોકી ગયા પેલું હે રસ મળે પાંચ વાગ્યા પોસ વાગ્યા ને પગ મારા દૂધ છે નાખા પીવા દોઢસો મળ્યા તો? પૈસા ભાડા દે લઈને ગયા. 150 મળે ખરા 150 મળ્યા તેમ ને આપણે બધું ભોળા કરી પૈસા ઘેર જતા રહ્યા પીવા એવું હતું ચાલો મોત. હારું બોલીએ સતગુરુ દેવનો જય. આ જગ્યા ભોમકી રે. ભજન કરાવેલા મહાગુરુની સંતની અને જય. બાળકો ભાઈ હાથડો ગાવાનું શરૂ એક ભઈ બાજુ લાવે તમને ભઈ બાજુ લાવે સંજા બેનને દીકરીનો હાલણનું જોરાવો હાલણડામાં બસને એક રૂપિયો આલે બસને એક રૂપિયો હાલણડામાં આલે 50 100 150 220 270 આ 3 દાડાથી જવું પડે એમ નહીં અને આવું પછી તો રોજ જવાનું રસ તો ના મળ્યો પણ પૈસા મળે એમ જવાનું ઘેર જ.